હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું જે ગુજરાત સરકારે બાગાયતની અંદર પપૈયા પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમની જે અરજી છે એ જાતે જ તમે તમારા મોબાઈલથી અથવા કમ્પ્યુટરથી કઈ રીતે ભરી શકશો। અને મિત્રો, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે આ જે અરજી કરવા જાઓ છો ત્યારે લાભાર્થી નોંધણી કરવી ફરજિયાત છે। તો એની જે નોંધણી છે તમે જાતે કઈ રીતે કરશો એ હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરજો। અને મિત્રો, ખાસ કરીને તો જેને પપૈયાનું વાવેતર કર્યું છે એમને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે એ પણ આ જે ફોર્મ છે પપૈયા પાક ઉત્પાદકતા વધારવાનો જે કાર્યક્રમનું જે ફોર્મ છે એ પણ ભરી શકે મિત્રો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આ ખેડૂત 2.0 ઓપન કરશે એટલે આ રીતે ડેશબોર્ડ આવશે ને અહીંયા યોજનાનું જે ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરવાની છે ને એની નીચે બાગાયતના ઓપ્શન પર તમારે ક્લિક કરવાની છે। એટલે તમારી સામે આ રીતે યોજનાઓ આવી જશે અને એની જે તે છેલ્લી તારીખ છે એ પણ એની અંદર આવી જશે। પણ મિત્રો, જે એપ્લાય કરવાનો જે ઓપ્શન આવે છે અરજી કરો એ ઓપ્શન આમાં શો થતો નથી। તો તમે હવે અરજી કરવા શું કરશો? તો સૌ પ્રથમ મિત્રો, તમારે આનું રજિસ્ટ્રેશન કરવું પડશે। એટલે તમારે આની આઈડી બનાવવી પડશે। તમે જ્યારે આનું રજિસ્ટ્રેશન કરશો એના પછી જ જે અરજી કરો એનો ઓપ્શન છે એ તમારી સામે શો થશે અને પછી તમે એની અરજી કરી શકશો। એટલે તમારે લોગિન પર ક્લિક કરવાની છે। જેવું તમે લોગિન પર ક્લિક કરશો એટલે ખેડૂત 2.0નું જે લોગિન પેજ છે એ તમારી સામે આવી જશે। અહીંયા મિત્રો, તમારા મોબાઈલથી આ લોગિન થશે નહીં, કેમ કે તમારે પહેલાં તો એને નોંધણી કરવી પડશે। એટલે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ફરીથી નવું પેજ તમારી સામે આ રીતે ઓપન થઈ જશે। મિત્રો, અહીંયા આગળ લાભાર્થી નોંધણીની વિગતો, તો લાભાર્થીનો પ્રકાર તો અહીંયા ખેડૂતનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ખેડૂતનો ઓપ્શન સિલેક્ટ કરશે એટલે ફરીથી આ રીતે જે વિગતો છે લાભાર્થીની નોંધણીની એ અહીંયા આગળ શો થશે। તમે કેવા પ્રકારના ખાતેદાર છો એ પસંદ કરો। તો ફર્સ્ટમાં જે આપેલું છે જમીન રેકોર્ડ ધરાવું છું એ તમારે સિલેક્ટ કરવાનું છે અને પછી તમારો જે જિલ્લો છે એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે। અને જિલ્લો સિલેક્ટ કર્યા પછી મિત્રો, બીજો જે ઓપ્શન આપેલો છે બાજુમાં તાલુકો પસંદ કરો, તો તાલુકો પસંદ કરો એના પર ક્લિક કરવાની છે અને પછી તમારો જે તે તાલુકો છે એ તમારે પસંદ કરી લેવાનો છે। તો હું તાલુકા પર ક્લિક કરી અને મારો જે તાલુકો છે હું પસંદ કરીશ। તાલુકો પસંદ કર્યા પછી મિત્રો, ગામનો ઓપ્શન છે ત્યાં આગળ તમારે જે તમારું ગામ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। તો અહીંયા આગળ સિલેક્ટના ઓપ્શન પર જઈને તમારે જે તમારું ગામ છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। અને ગામ સિલેક્ટ કર્યા પછી એના પછીનો જે બીજો જમીનના ખાતા નંબરનો, તો તમારે તમારો જે ખાતા નંબર તમારા જમીનનો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। અને જમીનનો ખાતા નંબર સિલેક્ટ કર્યા પછી બાજુમાં નામનો ઓપ્શન આપેલો છે ત્યાં સિલેક્ટનો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાની છે। અને જે તે ખાતેદારનું નામ છે અને જે તે ખાતેદારનું તમે આ જે લાભાર્થી નોંધણી કરવા માગો છો એ ખાતેદારને તમારે સિલેક્ટ કરવાનું છે। એટલું કર્યા પછી જે કેપ્ચર આપેલો છે એ નાખી અને સાચવો અને આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે। તો તમે બીજા પેજ ઉપર આવી જશો। અહીંયા આગળ મોબાઈલ નંબર, જે નંબરથી તમે નોંધણી કરવા માગો છો એ મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મોકલો એના પર તમારે ક્લિક કરવાની છે। એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી જનરેટ થશે કે એટલે કે ઓટીપી આવશે। એ ઓટીપી મોબાઈલ નંબરની નીચે મોબાઈલ ઓટીપીના 5 બોક્સ આપેલા છે। એટલે તમારા મોબાઈલ અંદર જે 5 નંબરનો જે એટલે કે 5 આંકડાવાળો જે ઓટીપી આવે છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે, એટલે કે એન્ટર કરવાનો છે। અને ઓટીપી નાખ્યા પછી બાજુમાં પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડના 2 ઓપ્શન આપેલા છે, એટલે કે એની નીચે 2 બોક્સ આપેલા છે। એટલે તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો છે અને પછી ફરીથી જે કેપ્ચર આપેલો છે કેપ્ચર નાખી અને સબમિટ કરો એના પર તમારે ક્લિક કરવાની છે। સબમિટ કરો એના પર ક્લિક કરશો એટલે જે તમારી લાભાર્થી નોંધણીની જે વિગતો હતી એ આ રીતે ભરાઈ જશે અને તમારી જે આઈડી છે લાભાર્થીની એ આ રીતે બની જશે। અને ફરીથી આના પર તમે જઈને બીજી પણ જે તે અરજીઓ કરવી હોય તે કરી શકો છો મિત્રો। એટલે ફરીથી તમે આ રીતે લોગિન પેજ પર આવી જશો અને અહીંયા આગળ રજિસ્ટર મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો। અહીંયા આગળ જે તમે મોબાઈલ નંબરથી નોંધણી કરી છે એ મોબાઈલ નંબર તમારે આ બોક્સમાં નાખવાનો છે અને એની નીચે પાસવર્ડ અને ઓટીપીના 2 ઓપ્શન આપેલા છે। જો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ નાખવાનો છે અને જો પાસવર્ડ યાદ ના હોય તો તમે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલીને પણ આને લોગિન કરી શકો છો। તો મોબાઈલ નંબર નાખ્યા પછી મને પાસવર્ડ યાદ છે એટલે હું પાસવર્ડ નાખું છું અને પાસવર્ડ નાખ્યા પછી નીચે જે કેપ્ચર કોડ આપેલો છે એ બોક્સમાં તમારે એને ટાઈપ કરી દેવાનો છે અને કેપ્ચર કોડ ટાઈપ કર્યા પછી તમારે લોગિન પર ક્લિક કરવાની છે।
લોગિન કર્યા પછી આ રીતે એક નવું પેજ તમારી સામે આવી જશે। અહીંયા આગળ જે તે તમારી સ્કીમો છે એ આ રીતે ઓપન થઈ જશે। જે તે તમે સ્કીમમાં અરજી કરવા માગો છો એની પાછળ અરજી કરો એનો ઓપ્શન આપેલો છે, ત્યાં જઈને તમે અરજી કરી શકો છો। તો અહીંયા આગળ પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જેની જે અરજી છે એ આપણે કઈ રીતે કરવી, તો અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ જે એની પાછળ દસ્તાવેજનો ઓપ્શન આપેલો છે એમાં કયા કયા દસ્તાવેજની જરૂર પડશે એ પણ એની અંદર આપેલું છે। પછી કઈ તારીખે શરૂઆત થઈ હતી આ ફોર્મ ભરવાની અને એની છેલ્લી તારીખ કઈ છે એ એની પાછળ એ પણ આપેલું છે। અને એ તારીખની પાછળ અરજી કરો એનો ઓપ્શન આપેલો છે। તો આપણે આ જે આપણે ફોર્મ ભરવાનું છે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમનું જે ફોર્મ છે એ ભરવાનું છે, તો આપણે અરજી કરો એના પર ક્લિક કરવાની છે। અરજી કરો એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ તમારી સામે આ રીતે આવી જશે। અહીંયા આગળ જુઓ, તમે જે પસંદ કરેલ જૂથ છે એ બાગાયત છે અને જે પસંદ કરેલ તમે મુખ્ય ઘટક છે એ પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ છે। તો એની નીચે આગળ માટે ક્લિક કરો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એટલું કરશો એટલે ફરીથી એક નવું પેજ તમારી સામે આ રીતે ઓપન થઈ જશે। અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે, લાભાર્થીની વિગત, બેંકની વિગત, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત। અહીંયા આગળ 4 ઓપ્શન છે। તો એની નીચે લાભાર્થીની વિગતમાં લાભાર્થીનું નામ ઓટોમેટિક અહીંયા આવી જશે, જિલ્લો આવી જશે, તાલુકો અને ગામ કે શહેર આવી જશે। પછી જે સરનામું એનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે તમારું સરનામું ટાઈપ કરવાનું છે, જે તમારા આધાર કાર્ડની અંદર આપેલું છે એ સરનામું અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું છે। એના પછી પિનકોડનો ઓપ્શન છે તે તમારા આધાર કાર્ડની અંદર આપેલો હોય છે, તમારા એરિયાનો જે પિનકોડ હોય છે એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને પછી સ્ક્રોલ કરીને તમારે થોડું નીચે જવાનું છે। તમે જેવા સ્ક્રોલ કરીને નીચે જશો એટલે અહીંયા આગળ લિંગનો ઓપ્શન આપેલો છે, ત્યાં આગળ સ્ત્રી પુરુષ જે તે તમારે સિલેક્ટ કરવાનું છે અને પછી તમારી જે જાતિ જનરલ, એસસી અને એસટી એ તમારે સિલેક્ટ કરવાની છે। પછી ઈમેલ આઈડીનો ઓપ્શન છે એ નહીં ભરો તો ચાલશે। અને એના પછી દિવ્યાંગ છો કે કેમ, તો એમાં તમારે હા નામાં જવાબ આપવાનો છે। જો દિવ્યાંગ હોય તો હા અને જો ના હોય તો ના સિલેક્ટ કરવાનું છે। પછી ખેડૂતનો પ્રકાર, તો મોટા 2 હેક્ટર કે એથી વધુ, નાના 1 હેક્ટરથી 2 હેક્ટર અને સીમાંતમાં જે આપેલું છે 10 હેક્ટર કે એથી વધુ, એ જે પણ હોય તમારે સિલેક્ટ કરવાનું છે। અને એના પછી જે મોબાઈલ નંબર છે ઓટોમેટિક શો થશે। પછી તમારો જે આધાર કાર્ડનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારો જે આધાર નંબર છે એ નંબર તમારે નાખી દેવાનો છે। આધાર નંબર નાખ્યા પછી બાજુમાં હું મારો આધાર નંબર આપવા આ ખાતાની યોજના અંતર્ગત મળવાના યોજનાના લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું, એમાં તમારે રાઈટ ટીક માર્ક કરવાનું છે। પછી સેવ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે, એટલે જે બીજું પેજ છે એ તમારી સામે આ રીતે શો થઈ જશે। આ બીજા પેજમાં તમારી જે બેંકની ડિટેલ છે એ અહીંયા ભરવાની છે। તો ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે બેંક આઈએફસી કોડ, તો તમારી જોડે જે બેંકની પાસબુક છે એની અંદર જે બેંકનો આઈએફસી કોડ છે એ અહીંયા આગળ તમારે નાખવાનો છે। જો તમારી જોડે બેંકનો આઈએફસી કોડ અંદર બેંકની પાસબુકમાં ના હોય તો તમારે ઓનલાઈન ગૂગલ ક્રોમ પર જઈને પણ તમે બેંકનો આઈએફસી કોડ ત્યાં શોધી શકો છો। તો અહીંયા આગળ તમારે જે તે તમારી બેંક છે એનો આઈએફસી કોડ તમારે અહીંયા નાખવાનો છે। આઈએફસી કોડ નાખ્યા પછી નંબર ચકાસો એના પર તમારે ક્લિક કરવાની છે, એટલે જે તે તમારી બેંક છે એ અહીંયા ઓટોમેટિક શો થઈ જશે। એના પછી તમારી જે બેંકનું નામ છે એ શો થશે, બેંકનો જિલ્લો કયો છે અને જે બેંકની જે બ્રાન્ચ છે એ કઈ જગ્યાએ છે એ પણ અહીંયા શો થશે। અને પછી જે બેંકનો ખાતા નંબરનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારી જે પાસબુક છે એની અંદર જે તમારા બેંકનો ખાતા નંબર છે એ બેંકનો ખાતા નંબર તમારે આ જે બોક્સ આપેલું છે એની અંદર ટાઈપ કરવાનો છે અને એનો એ જ ખાતા નંબર બાજુમાં બીજું બોક્સ આપેલું છે કન્ફર્મ બેંક ખાતા નંબર, એની અંદર પણ તમારે જે આગળ તમે ખાતા નંબર નાખ્યો છે એ જ ખાતા નંબર આ બીજા બોક્સની અંદર તમારે ફરીથી એમાં ટાઈપ કરવાનો છે। એટલું કર્યા પછી બાજુમાં બીજો ઓપ્શન છે અરજદારનું નામ બેંક પ્રમાણે, તો તમારી જે બેંકની પાસબુક છે એની અંદર જે તમારું નામ છે એ નામ તમારે ભૂલ કર્યા વગર આ બોક્સમાં ટાઈપ કરવાનું છે। અને ફરીથી એની બાજુમાં બીજો જે ઓપ્શન આપેલો છે અરજદારનું સરનામું બેંક પ્રમાણે, તો તમારું જે તે સરનામું છે બેંકની પાસબુકની અંદર એ સરનામું તમારે આ બીજા બોક્સની અંદર નાખી દેવાનું છે। પછી સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાની છે।
એના પર તમે ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ આવશે જે જમીનની વિગત હશે. ત્રીજા નંબરનું પેજ જમીનની વિગતનું ખુલશે. તો થોડો તમારે પ્રોસેસ થવા દેવાની છે અને પ્રોસેસ થયા પછી મિત્રો જે તમારું પેજ ખુલે છે એ આ રીતે હશે. તો અહીંયા આગળ જમીન રેકોર્ડ ધરાવું છું એની આગળ એક્શનનું જે ગોળ રાઉન્ડ આપેલું છે ત્યાં આગળ તમારે ખાલી ક્લિક કરવાની છે, એટલે કે ટિક માર્ક લગાવવાનું છે. તમે ટિક માર્ક કરી અને ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની છે એટલે ચોથું પેજ તમારું આ રીતે ઓપન થઈ જશે. અહીંયા આગળ તમારે કંઈ કરવાનું નથી અને પછી સબમિટ પર ક્લિક કરવાની છે. સબમિટ પર ક્લિક કરી અને થોડી પ્રોસેસ થવા દેવાની છે. પ્રોસેસ થયા પછી જે તમારી અરજી છે સબમિટ થઈ જશે. તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. જુઓ આ રીતે તમે આ રીતે તમારી અરજી સબમિટ કરી શકો છો. અને મિત્રો થોડો ટાઈમ તમારે રાહ જોવાની છે એટલે અને પછી તમારું જે પેજ છે ને તમારે રિફ્રેશ કરવાનું છે એટલે અહીંયા આગળ જે પ્રિન્ટનો ઓપ્શન છે એ તમારી સામે શો થઈ જશે અને પ્રિન્ટના ઓપ્શન પર તમે ક્લિક કરી અને જે તમારી અરજીની જે પ્રિન્ટ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો કાં તો પ્રિન્ટ આઉટ એની નીકાળી શકો છો મિત્રો. તો મિત્રો આ રીતે તમે તમારું જે અરજીનું જે ફોર્મ હતું પપૈયા પાક ઉત્પાદકતા વધારવાનું જે કાર્યક્રમનું જે ફોર્મ હતું તમે આ રીતે ભરી શકો છો. અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂત મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમે જે આવા નવા વિડીયો બનાવીએ એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે અને તમે એ વિડીયો જોઈને ફોર્મ પણ સરળતાથી ભરી શકો છો મિત્રો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.